9 ધોરણ સુધી તમને કોઈ નહીં પૂછે કેટલા ટકા આવ્યા. 10માનું બોર્ડનું રિઝલ્ટ આવશે ને ત્યારે આજુબાજુના લોકો તમને પૂછવા આવશે શું ટકા આવ્યા. એ ગર્વ લેવા માટે ટકા મેટર કરે છે દોસ્ત. માતા પિતાના ચહેરા ઉપર ગર્વની લાગણીઓ જન્માવવી છે ને એટલા માટે માર્ક્સ મેટર કરે છે દોસ્ત. અને થાય બધું થાય બેટા, બધું શક્ય છે, બધું શક્ય છે. એવરીથિંગ ઇઝ પોસિબલ. ટફ હોય અમુક વસ્તુ પણ ઇમ્પોસિબલ ના હોય. ટફ જરૂરથી હોય, અઘરું હોય પણ અશક્ય ન હોય. એટલે મથી લેવાનું છે, આ વર્ષે લડી લેવાનું છે, જજુમી લેવાનું. કોણ કોણ આ પેટર્ન ફોલો કરવા માટે રેડી છે? નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ધોરણ 10 માં આવી ગયા છો. બોર્ડની પરીક્ષા આ વર્ષે આપવાની છે. થોડી ચિંતા હશે, થોડું એવું ટેન્શન, થોડું એવું મગજ ઉપર લોડ હશે કે આખું એ વર્ષ હવે તૈયારી કઈ રીતે કરવી અને એમાંય ખાસ કરીને ગણિતની તૈયારી કઈ રીતે કરવી એ વિષયની ચર્ચા એ તમારી મૂંઝવણને દૂર કરવા માટે આપનો મોટો ભાઈ સાહિલ વેકરિયા આપ સૌનું ગુજરાતનું નંબર 1 એજ્યુકેશન પ્લેટફોર્મ વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થીઓ, આખા વર્ષનો રોડ મેપ આપું છું. ધોરણ 10 એમાં ખાસ કરીને ગણિત. એમાં સૌથી પહેલા મોટા ભાગના વિદ્યાર્થીનો જે પ્રશ્ન છે કે ડિફરન્સ બિટવીન બેઝિક મેથ્સ અને સ્ટાન્ડર્ડ મેથ્સ, અને એમાં સ્ટાન્ડર્ડ મેથ્સ સારું કે બેઝિક મેથ્સ સારું, સ્ટાન્ડર્ડ મેથ્સ રખાય કે બેઝિક મેથ્સ રખાય, બેઝિક રાખીએ તો કઈ નુકસાની તો ન જાય ને, આ ડિગ્રીમાં જવા માટે અટકાશે તો નહીં ને, ગવર્મેન્ટની પરીક્ષા દેવા માટે જો બેઝિક મેથ્સ રાખ્યું હોય તો કઈ નુકસાની તો નહીં થાય ને. આ બધાનો શોર્ટમાં જવાબ આપું. ડિફરન્સ મતલબ ડિફરન્શિએટ ગણિતના બે ભાગ પાડવા વાળું કોણ છે? ધ ગવર્મેન્ટ. તો પછી ક્યાંય આગળ જતા નડે એવો પ્રશ્ન જ ન થાય. બેઝિક મેથ્સ અને સ્ટાન્ડર્ડ મેથ્સ વચ્ચેનો તફાવત હું સિમ્પલ ભાષામાં કહું તો કઈ જ છે નહીં. ગણિત વિષય એ મેઇન છે. હવે બેઝિક અને સ્ટાન્ડર્ડ હું સાવ સિમ્પલ કહું કે કોઈ પણ ફિલ્ડમાં જાઓ, કોઈ પણ ફિલ્ડમાં જાઓ તો બેઝિક અને સ્ટાન્ડર્ડ બંને રાખેલ વિદ્યાર્થી એલિજિબલ ગણાશે. એટલે કોઈને કાંઈ નડશે નહીં. બેઝિક હોય તોય બધામાં જઈ શકશે અને સ્ટાન્ડર્ડ રાખ્યું હોય તોય બધામાં જઈ શકશે. ધેર ઇઝ નો એની લિમિટેશન્સ, ધેર ઇઝ નો એની ડોર ક્લોઝર. કોઈ જ દરવાજા બંધ નથી, બધા જ દરવાજા ખુલ્લા છે. બેઝિક વાળા માટે પણ બધા જ દરવાજા ખુલ્લા છે, સ્ટાન્ડર્ડ વાળા માટે પણ બધા જ દરવાજા ખુલ્લા છે. હવે એમ ન પૂછતા કે સાહેબ મારે આમાં જવું હોય તો બેઝિક વાળા જઈ શકે, આમાં જવું હોય તો સ્ટાન્ડર્ડ વાળા જઈ શકે, આ લાઈનમાં બેઝિક વાળા જઈ શકે, આમાં ફલાણું ઢીકણું, કોઈ જ કાંઈ જ નહીં. દરેક ફિલ્ડમાં દરેક વિદ્યાર્થી જઈ શકશે, ચાહે બેઝિક રાખ્યો હોય કે ચાહે સ્ટાન્ડર્ડ. ખતમ. એમાં કોઈ સ્પેસિફિક પ્રશ્ન ન હોવો જોઈએ. સાહેબ એન્જિનિયરમાં જોવું હોય તો બેઝિક ચાલે, ચાલે. ડિપ્લોમામાં જોવું બેઝિક ચાલે, ચાલે. આર્ટ્સમાં ચાલે, કોમર્સમાં ચાલે, આઈટીઆઈ ચાલે, એ ગ્રુપ સાયન્સમાં ચાલે, બી ગ્રુપ સાયન્સમાં બેઝિક ચાલે, ચાલે ચાલે ચાલે. મારું પર્સનલ સજેશન છે બેઝિક રાખો. સાહેબ ફરક શું છે? પેપર પેટર્નનો ફરક છે. ખાલી ને ખાલી શું ફરક છે? બેઝિકમાં જે સહેલા ચેપ્ટર છે એનો ગુણભાર વધારે છે અને સ્ટાન્ડર્ડમાં બધાયનો મોડરેટ છે. મોડરેટ એટલે ઇક્વલી, લગભગ ઇક્વલી ડિવાઇડેડ છે. જ્યારે આમાં અઘરા છે એનો ગુણભાર ઓછો છે. ઘણા કે સાહેબ બેઝિક રાખીએ તો આપણું ગણિત કાચું ન રહી જાય. કા ભાઈ, તું ગણિત અલગ ભણે છે? ના, તું તો ગણિત ભણે છે. તારી તો ટેક્સ્ટ બુક એક જ છે, કોઈ અલગ ટેક્સ્ટ બુક નથી, કોઈ બીજો ભાગ નથી. બેઝિક મેથ્સની ટેક્સ્ટ બુક તો કે એની એ જ, પાછી સ્ટાન્ડર્ડ મેથ્સની એની એ જ છે, ભણવાનું એનું એ જ છે, ભણવાનું સેમ છે, કન્ટેન્ટ સેમ છે, નંબર ઓફ ચેપ્ટર સેમ છે, કન્ટેન્ટ બધું સેમ છે. તો ગણિત ક્યાંથી કાચું રહી જવાનું ભાઈ? ખાલી પેપર પેટર્ન અલગ છે ને, ભણવાનું બધું સેમ છે. અને ખાસ કરીને મારી જો હું વાત કરું તો હું ક્યારેય બેઝિક મેથ્સ નથી ભણાવતો, હું ક્યારેય સ્ટાન્ડર્ડ મેથ્સ નથી ભણાવતો. હું તો મેથ્સ ભણાવું છું, હું તો મેથ્સ ટીચર છું.
I am the maths teacher. I am not standard maths teacher. I am not basic maths teacher. I'm a maths teacher. એટલે હું તો મેથ્સ ભણાવીશ, મસ્ત ભણાવીશ, શિદ્દતથી ભણાવીશ. એટલે હવે તમને તમારો એક કન્સેપ્ટ ક્લિયર, મતલબ ડાઉટ સોલ્વ થઈ ગયો હશે. બેઝિક મેથ્સ ઇઝ ધ બેસ્ટ ચોઇસ, જસ્ટ બીકોઝ કે આપણને ગવર્મેન્ટ એવું કહે છે કે ભાઈ સારા માર્ક્સ લઈ લો ને, ઇઝી પેપર પેટર્નમાં સારા માર્ક્સ લઈ લો, તો લઈ લેવાના. પેપર પેટર્ન શું છે તો સમજાવી દઉં તમને. સેક્શન એ, સેક્શન બી, સેક્શન સી, સેક્શન ડી સેમ તમારા 9મા ધોરણની વાર્ષિક પરીક્ષામાંથી એની એજ 1 થી 24 હેતુલક્ષી, એમાં MCQ ખાલી જગ્યાએ ઈ વિકલ્પો વાળી, ખરા ખોટા, એક વાક્ય અને જોડકા. તમે આમ જોવા જાવ ને તો જો આમાં 4 વિકલ્પ આવે, આમાં 3 વિકલ્પ આવે, આમાં 2 વિકલ્પ આવે, કાં તો ખરું ને કાં તો ખોટું. વિકલ્પ તો કહેવાય જ ને એને. આમાં ખાલી જગ્યાના 3 વિકલ્પ આવશે, એક વાક્ય, અને આમાં જોડકામાં વિકલ્પો જ આવશે. એટલે આમ જોવા જાવ ને તો વિકલ્પો જ વાળું થઈ ગયું બધું. 20 માર્કનું વિકલ્પો વાળું જ થઈ ગયું. બધા ઓપ્શન મળશે તમને, જવાબ સામો દેખાતો હશે, એમ તમારે એમાં નક્કી કરવાનું. ત્યારબાદ 2 ગુણના પ્રશ્નો 25 થી 37, 13 માંથી કોઈ પણ 9 લખવાના. એટલે 9 ગુણ્યા 2, 9 ગુણ્યા 2 એટલે 18. 3 ગુણનો એક પ્રશ્ન 38 થી 46, 9 માંથી 6, 6 ગુણ્યા 3 એટલે 18. 4 ગુણનો એક પ્રશ્ન 47 થી 54, 8 માંથી 5, 5 ચોક 20, 20, 18, 18 અને અહીંયા 24. 80 ગુણ થયા ટોટલ. ટોટલ કેટલા ગુણ થયા? 80 ગુણનું બોર્ડનું પેપર હોય. 20 માર્ક તમારી સ્કૂલમાંથી મુકાશે. એટલે તમારું આખા વર્ષનું વર્તન, તમારા ચોપડા કઈ રીતે બનાવો છો, ટેસ્ટમાં કેવા માર્ક્સ આવે છે, પ્રથમ પરીક્ષા દ્વિતીય પરીક્ષામાં કેવું તમારું રિઝલ્ટ આવે છે, એના ઉપરથી તમારા શિક્ષક, શાળાના શિક્ષક છે 20 માર્કમાંથી બોર્ડની અંદર સબમિટ કરતા હોય છે, મોકલાવતા હોય છે. એટલે આખું વર્ષ દરમિયાનનું તમારું પરફોર્મન્સ મેટર કરશે. ક્લિયર છે? ઓલ સેટ છે? ડન છે ભાઈ? ચાલો, ત્યારબાદ આગળ વધીએ તો ચેપ્ટરના નામ હું તમને ઇન્ટ્રોડ્યુસ કરાવી દઉં કે આપણે આખું એ વર્ષ બેટા કલેજાઓ આમ જો દીકરાઓ સમજો કે 10મું ધોરણ એ આપણું બહુ અગત્યનું વર્ષ છે અને એમાં જરાય કચાશ નહીં ચાલે. એમાં જો તમે જરા પણ ડગ્યા, જરા પણ હલ્યા, જરા પણ તમે ડાયવર્ટ થઈ ગયા તો જે લક્ષ્ય તમે ધાર્યા છે નહીં મળી શકે, જે અપેક્ષાઓ તમારા માતા પિતાની છે આપણે અચીવ નહીં કરી શકીએ, માતા પિતાની અપેક્ષાઓ પર આપણે ખરા નહીં ઉતરી શકીએ, આપણા જે ડ્રીમ છે, આપણા માતા પિતાના જે ડ્રીમ છે પૂરા નહીં કરી શકીએ, અને બહુ બધું. ભાઈ ઘણા કહેશે કે સાહેબ માર્ક્સ મેટર ના કરે, એને મોકલજો મારી પાસે દોસ્ત. કેમ માર્ક્સ મેટર ના કરે? ભાઈ માર્ક્સથી જ જજમેન્ટ થશે તમારું. 9 ધોરણ સુધી તમને કોઈ નહીં પૂછે કેટલા ટકા આવ્યા. 10માનું બોર્ડનું રિઝલ્ટ આવશે ને ત્યારે આજુબાજુના લોકો તમને પૂછવા આવશે શું ટકા આવ્યા, અને ત્યારે 48, 50, 52, 55, 60 માર્ક્સ આવ્યા હશે ને તમારા મમ્મી પપ્પા કે મમ્મી એ જ્યારે એમ કે ભાઈ 60% આવ્યા છે, 58% આવ્યા છે, 52% આવ્યા છે, 55% આવ્યા છે, અને એ જ વખતે તમે 92% લાવ્યા હોય, 95% લાવ્યા હોય, 98% લાવ્યા હોય, અને એ જે રિએક્શન તમારા મમ્મી પપ્પાને પૂછે ને તમારા મમ્મી પપ્પા જવાબ આપે ને, આ બેમાં ફરક છે ને, એટલે ટકા મેટર કરે છે. એ ગર્વ લેવા માટે ટકા મેટર કરે છે દોસ્ત. માતા પિતાના ચહેરા ઉપર ગર્વની લાગણીઓ જન્માવવી છે ને એટલા માટે માર્ક્સ મેટર કરે છે દોસ્ત. 10માં રિઝલ્ટ આવશે ને એમાં ખબર પડી ને કે ઓછા ટકા આવે એટલે 2-4 લોકો વધારે પૂછવા આવશે, અને ત્યારે તમારા મમ્મી પપ્પાને શર્મિંદગી અનુભવવી પડશે, નીચું જોઈને જવાબ દેવો પડશે, દુખી ભાવે જવાબ દેવો પડશે, અને કાં તો પરાણે ખુશ થઈને જવાબ દેતા હશે. એની જગ્યાએ જો 92, 95, 98% A1 ગ્રેડ આવી ગયો ને ત્યારે ગર્વથી બાપાની છાતી 56ની થઈ જાય ને ગર્વથી કે મારો દીકરો મારી દીકરી છે ને 95% લાવી જાય. આ ફરક છે, આ બે પરિસ્થિતિમાં ફરક છે ને. ધેટ્સ વાય માર્ક્સ મેટર્સ. અને થાય, બધું થાય બેટા, બધું શક્ય છે, બધું શક્ય છે. એવરીથિંગ ઇઝ પોસિબલ. ટફ હોય અમુક વસ્તુ પણ ઇમ્પોસિબલ ના હોય. ટફ જરૂરથી હોય, અઘરું હોય પણ અશક્ય ન હોય. એટલે મથી લેવાનું છે, આ વર્ષે લડી લેવાનું છે, જજુમી લેવાનું છે, પૂરી શિદ્દતથી, પૂરી તાકાતથી આ વર્ષે પોતાની તાકાત બતાવવાની છે.
અત્યાર સુધી જે ટકા આવ્યા હોય વાંધો નહીં, 10-15% પ્લસ લાવવાની મહેનત કરવાની. પેલું ચેપ્ટર વાસ્તવિક સંખ્યાઓ છે. આ વાસ્તવિક સંખ્યાઓની અંદર જનરલી લસા ગુસા અને ગુસા અને વર્ગમૂળમાં 5, 3 વર્ગમૂળમાં T2 એવી અસમય સાબિત કરો. આવું આવશે. બીજું ચેપ્ટર હું તમને બધું બ્રીફિંગ આપી દઉં છું. ટૂંકમાં તમને ગણિતનો આખો સારાંશ આપી દઉં છું કે આખું વર્ષ આપણે કઈ કઈ બાબતો ચેપ્ટરની અંદર ભણવાની છે અને ધ્યાનમાં લેવાની છે. બહુપદીઓ, એમાં મુખ્ય 2 પ્રકાર, શૂન્યો શોધો અને સંબંધ, અને બીજો પ્રકાર છે સંબંધ પરથી બહુપદી. આલ્ફા પ્લસ બીટા બરાબર -b અપોન આલ્ફા ઇન્ટુ બીટા c અપોન એ. આવું તો આવશે. તમને થાય ઓ સાહેબ કેટલું અઘરું, પણ ચિંતા ના કરો, હું છું. દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં આમ જોવા જાવ તો આમાં મુખ્ય 3 રીતો આપેલી છે. આલેખ, આદેશ અને લોપ. આમ તો 4 હતી ચોકડી ગુણાકાર, પણ હવે સિલેબસ થોડો રિડ્યુસ થયો એટલે એમાં નીકળી ગઈ. એટલે આલેખ, આદેશ અને લોપ. એમાં આલેખ જનરલી કોઈ કરાવતું નથી કારણ કે બોર્ડમાં પૂછાતું નથી, પણ હું કરાવીશ. આદેશ અને લોપના દાખલાઓ, અને આમાં પાછા કોયડાઓ પણ આવશે, વ્યવહારિક દાખલાઓ. કોયડાઓ એટલે વ્યવહારિક દાખલાઓ. એ આપણે 3જા ચેપ્ટરમાં જોવાના છે. ત્યારબાદ છે દ્વિઘાત સમીકરણ. દ્વિઘાત સમીકરણમાં મુખ્યત્વે 2 રીત છે. પૂર્ણ વર્ગની તો નીકળી ગઈ કા. અવયવીકરણ અને દ્વિઘાત સૂત્ર. 3 રીત હતી, એમાંથી 2 થઈ ગઈ. પૂર્ણ વર્ગની રીત નીકળી ગઈ. અવયવીકરણ અને દ્વિઘાત સૂત્ર, આ રીતથી આપણે દાખલાઓ ઉકેલીશું. જો કે તમે 9માં ભણી ગયા છો અવયવીકરણ, તો તમે 9માં ભણી ગયા. સેમ વસ્તુ આમાં પણ ઉપયોગ થશે, મતલબ અહીંયા બીજા ચેપ્ટરમાં. ઓકે. ત્યારબાદ 5મું ચેપ્ટર, એમાં મુખ્યત્વે 2 સૂત્રોનો ઉપયોગ થાય છે. an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી, sn બરાબર n/2 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. સાહેબ કઈ ખબર નથી પડતી, પણ કાંઈ વાંધો નહીં, ચિંતા ન કર. તાર મોટો ભાઈ સાહિલભાઈ બેઠા છે, ચિંતા ન કરો. તમારા ભાઈ હજી મસ્ત રીતે સૂત્રોની સાબિતી સાથે હું તમને કામ કરીશ. આ ચેપ્ટરમાં મુખ્યત્વે પ્રમેય 6.1 મોસ્ટ આઈએમપી છે, વર્ષોથી રિપીટ થાય છે. પ્રમેય 6.1. બીજું એના અવેજીમાં પ્રમેય 6.2 છે, એ પણ આપણે શીખીશું. બીજું આમાં દાખલાઓ છે, સાબિતી છે, આ બધું આમાં ઇન્ક્લુડ છે. મોટાભાગે સાબિતીઓ નથી થતી, પણ હું કરાવું છું, મારી એક ટેવ છે, એટલે હું તો બધા દાખલાઓ ગણાવવાનો છું. બરાબર. યામ ભૂમિતિમાં મુખ્યત્વે 2 સૂત્ર છે. યામ ભૂમિતિમાં પણ મુખ્યત્વે 2 સૂત્રો છે. એક તો અંતર સૂત્ર અને બીજું વિભાજન સૂત્ર. અંતર સૂત્ર એટલે ab બરાબર વર્ગમૂળની અંદર x2 - x1 હોલ સ્ક્વેર પ્લસ y2 - y1 હોલ સ્ક્વેર, અને વિભાજન બિંદુ p ના યામ પૂછે તો m1 x2 પ્લસ m2 x1 છેદમાં m1 પ્લસ m2, m1 y2 છે પ્લસ m2 y1 છેદમાં m1 પ્લસ m2. સાહેબ ન ખબર પડી, હું જસ્ટ તમને સારાંશ આપું છું. એટલે આપણે આ ચેપ્ટરમાં આ વસ્તુઓ ભણવાની છે. ત્યારબાદ 8મું ઇન્ટ્રોડક્શન ઓફ ટ્રિગ્નોમેટ્રી, ત્રિકોણમિતિનો પરિચય. સાઇન, કોસ, ટેન, કોટ, સેક, કોસેક. આમ તો મેં એક પ્રસ્થાનમમાં, કોને કોને આ સેશન જોયો છે પ્રસ્થાનમ વાળો, કમેન્ટમાં જરા જણાવજો. પ્રસ્થાનમમાં મેં આ વસ્તુ સિક્વન્સ શીખવાડી હતી. બરાબર. એના દાખલાઓ ખાસ, એની સાબિતી આવશે, એના દાખલા આવશે, એનું કોષ્ટક આવશે. આ બધું આપણે ભણવાના છીએ આખું વર્ષ દરમિયાન. ત્રિકોણમિતિના ઉપયોગો આમ તો એમાં 2 પ્રકાર છે. એક કાટકોણ ત્રિકોણ બનતું હોય આકૃતિમાં, અને 2 કાટકોણ ત્રિકોણ બનતા હોય. આની મેં ટેકનિક વિકસાવેલી છે, એટલે તમને ફટાક દઈને દાખલા આવડી જાય છે. એક જ સ્વાધ્યાય છે, આમાં નાનું એવું ચેપ્ટર છે, પણ મજબૂત ચેપ્ટર છે. વર્તુળ, આમાં સાબિતીના દાખલા છે અને ગણતરીના દાખલા છે. એટલે થિયરિટિકલ પણ ખરું. એમ અમુક કન્સેપ્ટ, છેદિકા મતલબ સમકેન્દ્રી વર્તુળો છે, બહારનો સ્પર્શક છે, ને ખૂણો બનાવે, ને બધું શીખીશું આપણે. વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ આમ તો 2 સૂત્રો ઉપર આધારિત છે, પણ વધુ પડતો ઉપયોગ તો એકનો જ થાય. સૂત્ર એકનો, પણ મેથડમાં અલગ અલગ છે. પૃષ્ઠફળ ઘનફળ સેમ ચેપ્ટર છે, જે તમે 9માં ભણીને આવ્યા છો, 8માં ભણી. ધોરણ 8
પ્લસ ધોરણ 9 ઇઝ ઇક્વલ ટુ ધોરણ 10. બેન સરવાળો છે. ધોરણ 8માં જે ભણીને આવ્યા સમઘન લંબઘન શંકુ, સોરી સમઘન લંબઘન નળાકાર, 9માં શંકુ ગોલક અર્ધગોલક, 10માં સમઘન લંબઘન નળાકાર શંકુ ગોલક અર્ધગોલક બધું, અને કમ્બાઇન્ડ સંયોજિત પણ શીખીશું. આંકડાશાસ્ત્ર સ્ટેટિસ્ટિક્સ એમાં પણ મુખ્યત્વે 3 છે: મધ્યક, મધ્યસ્થ, બહુલક. સંભાવના તો એક સિમ્પલ ચેપ્ટર, એક જ સૂત્ર ઉપર આધારિત. સંભાવના એટલે શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ. એટલે બહુ સરળ 10મા ધોરણનો સિલેબસ છે. જો મારી પર્સનલી ટોપર બેચની વાત કરું, મારી મેથડની વાત કરું, તો મારી મેથડ એવી હોય છે કે ભાઈ હું છે એ 30 નવેમ્બર સુધીમાં સિલેબસ વ્યવસ્થિત રીતે પૂર્ણ થાય એવા મારા પ્રયત્ન હોય. 30 નવેમ્બર સુધીમાં ફૂલ સિલેબસ ટોપર બેચની અંદર મારા એવા પ્રયત્નો હોય છે. ડિટેલની અંદર મસ્ત રીતે સૂત્રોની સાબિતી સાથે. આમાં ગયા વર્ષે જે મારી પાસે 9મું ભણ્યા હશે એ વિદ્યાર્થીઓ રિલેટ કરી શકશે, અથવા 10મું મારી ટોપર બેચમાં ભણ્યા હશે, જરા કમેન્ટમાં જણાવજો તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો મારી પાસે ગણિત ભણવાનો. અને બાકીના જે વિદ્યાર્થીઓ છે, જો એને એવું લાગતું હોય તો તમે કમેન્ટ્સ રીડ કરી શકો છો, તો તમને આઈડિયા આવશે. બરાબર? એટલે આ તું ચેપ્ટર્સનું ઓવરવ્યૂ કે આખા વર્ષ દરમિયાન આપણે આ ચેપ્ટરની અંદર આટલી વસ્તુઓ તૈયાર કરવાની છે. આ વર્ષ દરમિયાન મસ્ત રીતે ગણિત ભણીશું, શીખીશું, સમજીશું. બરાબર? ત્યારબાદ મેથ્સમાં 95+% લાવવા શું કરવાનું? ઘણા બધા વિદ્યાર્થીઓને આ પ્રશ્ન હશે કે સાહેબ 95+% લાવવા છે, મેથ્સમાં 95+ લાવવા છે. સૌથી પહેલું કામ ડેઈલીનું ડેઈલી વર્ક કરવું. આજે તમે 2 દાખલા ભણ્યા છો, 3, 4, 5, 7, 10 જેટલા પણ દાખલા ભણ્યા છો સ્કૂલે કે કોચિંગમાં કે પછી આપણી બેચમાં કે કોઈ પણ જગ્યાએ, રાત્રે સૂતા પહેલા રફલી ગણીને સૂવું. રફલી, રેન્ડમ, રફલી, ફટાફટ સ્ટેપ્સ, કેલ્ક્યુલેશન્સ. પછી દર રવિવારે વીકલી રિવિઝન. એટલે આખા અઠવાડિયામાં માનો કે સ્વાધ્યાય 3.1, 3.2 ભણ્યા તો તમારે 3.1 અને 3.2 નું રિવિઝન કરી નાખવાનું. માનો કે કોઈ એક આખું ચેપ્ટર ભણ્યા, ચેપ્ટર 4 આખું ભણ્યા, તો ચેપ્ટર 4 નું રિવિઝન કરી નાખવાનું, રિવાઇઝ કરી નાખવાનું રવિવારે. પછી દર મહિને મેગા રિવિઝન કરવું. 2 દિવસમાં આખા મહિનાના 3 ચેપ્ટર ભણ્યા છો, 2 ચેપ્ટર ભણ્યા છો, તો એ મેગા રિવિઝન દર મહિને 2 દિવસ તમારે એવા ફાળવવાના એક્સ્ટ્રા ટાઈમ કાઢીને કે જ્યાં તમારે એ 2 ચેપ્ટરનું રિવિઝન થઈ જવું જોઈએ. 95+% છેલ્લે તૈયારી કરીને આવી જશે, છેલ્લે જોયું જશે, છેલ્લે લડી લઈશું, આગલી રાતે ભેગું કરી લઈશું. તમે સર ભવિષ્યવાણીને સૂર્યોદય તો આપવાના જ છો, તો આવી જશે. ના, એમ નથી આવતા. હું ખુદ કહું છું કે માત્ર ભવિષ્યવાણી અને સૂર્યોદય નહીં આવે. આખું એ વર્ષ જેણે આ ટ્રીક ફોલો કરી હશે, ડેઈલીનું ડેઈલી, વીકલીનું વીકલી, મંથલીનું મંથલી રિવિઝન થતું હશે, પરીક્ષા ટાઈમે પાછું એ બધો જ સિલેબસ રિવિઝન કરવાનો, આ પ્રમાણે જેણે કામ કર્યું હશે એને 95+% મેથેમેટિક્સમાં આવશે. એટલે તમારે 80માંથી 75+78 જેવા તમારે પર્સન્ટેજ લાવવા હોય, મતલબ 78 માર્ક્સ 80માંથી કે 80માંથી 80 માર્ક્સ લાવવા હોય, તો તમારે આ પેટર્નને ફોલો કરવી પડશે. બાકી કોઈ જાદુ નથી, બાકી કોઈ એવું મેજિક નથી, કે કોઈ એવી જાદુઈ છડી નથી, કે કોઈ જડીબુટ્ટી નથી, કે કોઈ એવું શરણામૃત નથી કે તમે પી લો ને તમને 80માંથી 80 માર્ક્સ આવે. એના માટે સખત સતત સંઘર્ષ કરવો પડે, મહેનત કરવી પડે. ડન છે?
વિદ્યાર્થીઓ કમેન્ટમાં મને જણાવજો કોણ કોણ આને આખું એ વર્ષ ફોલો કરવા માટે રેડી છે. એપ્રિલ મહિનો ચાલુ છે, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર, મેક્સ ટુ મેક્સ ડિસેમ્બર, 6 ને 2 8 મહિના, 8 મહિના. એપ્રિલ એન્ડ એટલે મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, 8 મહિના. કોણ કોણ આ પેટર્ન ફોલો કરવા માટે રેડી છે કમેન્ટમાં જણાવજો. આઈ એમ રેડી સર. અને ચેલેન્જ આપું છું સર કે હું આ પેટર્નને ફોલો કરીને બતાવીશ અને ટોપ કરીને બતાવીશ. કમેન્ટમાં મને જણાવજો. એટલે આ મેથેમેટિક્સનું તમારે આ રિવિઝન જ એક માત્ર રસ્તો છે. હવે રિવિઝન વાંચીને નહીં, ઓ એ ગણિત છે ગણિત, ગણિતને ગણવું પડે, ગણિતને ગણવું પડે. પેન પેપર લઈને ભલે રફલી ગણો પણ ગણો. વાંચો નહીં, ગણિત વાંચતા નહીં, ઘુઘેશો વાંચતા નહીં. હે મારા દીકરાઓ જરા વાંચતા નહીં અને રફલી ગણજો. દીકરીઓ જરા ધ્યાન રાખજો, ગણિત વાંચે ના આવડે અને ગણવું પડે. ભાઈ બેસ્ટ બુક. યસ વિદ્યાર્થીઓ, ઘણા બધા વિદ્યાર્થીઓને પ્રશ્ન હશે કે સાહેબ આ વર્ષે જે તૈયારી કરવાની છે એ કઈ રીતે કરવાની છે, કયા મટીરિયલ સાથે કરવાની છે, કયા વેમાં કરવાની છે, કઈ બુક બેસ્ટ રહેશે અમારા માટે. તો યસ વિદ્યાર્થીઓ, સૌથી પહેલા એનસીઈઆરટી એટલે કે આપણી પોતાની ગણિતની ટેક્સ્ટ બુક. આના દરેક ઉદાહરણ અને દરેક સ્વાધ્યાયના દરેક દાખલાઓ આ તમારા માટે બેસ્ટ ચોઇસ છે. સૌથી પહેલા ટેક્સ્ટ બુક હોવી જોઈએ. હવે ઘણી બધી વખત ઘણા બધા ક્વેશ્ચન્સ એમાં ખાસ કરીને હેતુલક્ષી અને 2, 3, 4, 5 માર્કના દાખલાઓ પણ અમુક દાખલાઓ કંઈક અલગ રીતે પૂછાય છે. હવે એના માટે તમારે રેફરન્સ મટીરિયલની જરૂર પડે. એક એવું રેફરન્સ મટીરિયલ કે જે તમારી દરેક પ્રોબ્લેમને એનું પાસે સોલ્યુશન. આમ તો ઘણા બધા પબ્લિકેશન્સ છે, દરેક પોતપોતાની રીતે ચૂઝ કરી શકે છે, નિર્ણય લઈ શકે છે, પણ કોઈ પણ એક બુકને ફોલો કરજો. બરાબર. આમ જોવા જાવ તો મેં મારા પોતાની રીતે એક સરસ મજાનું મટીરિયલ બનાવ્યું છે. ગણિત શિક્ષક નામ આપ્યું છે, ગણિતની સ્પેશિયલ નામ આપ્યું છે ગણિત શિક્ષક. એનું કારણ છે કે આમાં મેં શિક્ષક જે રીતે ભણાવે છે, ટાઈપ વાઇઝ દાખલાઓ અને એની નીચે જ એની પ્રેક્ટિસ કરવાના દાખલાઓ. જેમ કે ટેક્સ્ટ બુકમાં આ પ્રકારનો એક દાખલો છે, તો આ પ્રકારના દાખલાનું અહીંયા સોલ્યુશન છે અને અહીંયા એની જેવા જ દાખલાઓની પ્રેક્ટિસ આપી છે અને એની બાજુમાં જવાબ આપ્યા છે ટાઈપ વાઇઝ. પછી અહીંથી નવો ટાઈપ ચાલુ થાય. બરાબર. હું તમને થોડું વધારે અંદર લઈ જાઉં તો તમને વધારે આઈડિયા આવશે. માનો કે આવા દાખલા છે તો અહીંયા એના જેવા જ દાખલાની પ્રેક્ટિસ અહીંયા આપીશ, અહીંયા સેલ્ફ પ્રેક્ટિસમાં. તો પ્લસ આમાં હેતુલક્ષી છે, પ્લસ આમાં આપણે માઇન્ડ મેપ, મતલબ એક ચેપ્ટર આખા એક પેજમાં કવર થઈ જાય. ભાઈ માનો કે આ 13મું ચેપ્ટર છે તો 13મું ચેપ્ટર આમાં કવર થઈ જાય. એવી રીતે કલરફુલ ચાર્ટ સાથે આપણે સરસ મજાની રીતે એક બુક તૈયાર કરી છે. બરાબર. તો તમે રેફરન્સ મટીરિયલમાં ખાસ યુથ સ્વયં પબ્લિકેશન ની તમે બુક છે એ મટીરિયલ તરીકે યુઝ કરી શકો. બાકી તો બીજા ઘણા બધા ઓપ્શન્સ છે, તમે યુઝ કરી શકો છો. યુ આર ટોટલી ફ્રી. બટ મારું સજેશન, કારણ કે મેં એમાં મહેનત કરી છે, મને ખબર છે કે વિદ્યાર્થીઓ માટે કઈ રીતે ક્વેશ્ચન્સ યુઝફુલ છે. અને આ ગણિત શિક્ષક કરો, ડેફિનેટલી તમારું મેથ્સ મજબૂત થશે એની ગેરંટી મારી છે. એના દાખલાઓ સોલ્વ કરશો તો તમને મજા પડી જશે. બરાબર. તો યસ, આ ખાસ બેસ્ટ બુક માટેની એનસીઈઆરટી પહેલા એ આપણી ગીતા, બાઇબલ અને કુરાન છે. બાકી યુથ સ્વયં પબ્લિકેશનનું આપણી ગણિત શિક્ષકની બુક છે એ તમારા માટે હેલ્પફુલ થશે. અને જો આ બુક તમારે ઘર સુધી મંગાવવી હોય, આમ તો આપણો આખો સેટ છે, આખો સેટ મંગાવો તો કોઈ વાંધો નથી. 97 12 44 45 અથવા 49. આમ તો ફોન કરી અને તમે કહેજો કે સાહિલ સરે કીધું છે કે મેથ્સ, આમ તો આપણી સાયન્સ, એસએસ, ઇંગ્લિશ ટેક્સ્ટ, ઇંગ્લિશ ગ્રામર
બધી જ બુક આપણી પાસે છે, ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, બધી જ બુક છે આપણી પાસે, આપણી ટીમે તૈયાર કરેલી. પણ તમે જો આખો સેટ મંગાવવા માંગતો હોય તો બેસ્ટ. બાકી મેથ્સની બુક પણ તમે અલગથી મંગાવી શકો છો. એ તમને વધુ માહિતી છે આ નંબર પર મળી જશે. નેક્સ્ટ, ટાઈમ મેનેજમેન્ટ. સાહેબ સૌથી અઘરો અને સૌથી સળગતો સવાલ. ટાઈમ મેનેજમેન્ટ નથી થતું. જો બેટા, સૌથી પહેલા તો બધાને 24 કલાક મળે છે. એ ચાહે સ્કૂલનો ટોપર હોય, ડિસ્ટ્રિક્ટ ટોપર હોય, કે પછી ઓલ ઇન્ડિયા રેન્ક 1 આવતો હોય, કે પછી કોઈ પણ હોય, એને દિવસની 24 કલાક મળે છે. હવે એ 24 કલાકમાં તમે એ 24 કલાકને કેવી રીતે યુટિલાઇઝ કરો છો, કેવી રીતે એનો ઉપયોગ કરો છો, કેવી રીતે તમે તમારી જાતને ઇમ્પ્રુવમેન્ટ માટે એ 24 કલાકનો ઉપયોગ કરો છો, એ તમારા પર છે. ક્યાં તમે સમય વેડફો છો, ક્યાં સમય વેસ્ટ કરો છો, અને ક્યાં સમય ઇન્વેસ્ટ કરો છો, ટોટલી ડિપેન્ડ્સ ઓન યુ. 6 કલાકની શાળા, ઘણા કે સાહેબ ટાઈમ ટેબલ આપો. ટાઈમ ટેબલ સાહેબ રોજનું ટાઈમ ટેબલ બનાવીને આપો. એટલે ભાઈ માથે મેથડ અલગ હોય, ટાઈમ ટેબલ અલગ અલગ હોય. તમારી સવારની સ્કૂલ હોય, કોઈની બપોરની હોય, બરાબર. કોઈને રાત્રે વાંચવું ગમતું હોય, કોઈને વહેલી સવાર ઉઠીને વાંચવું ગમતું હોય, કોઈને કોઈ વિષય અઘરો વધારે લાગતો હોય તો એને વધારે સમય આપવો પડતો હોય, કોઈને સહેલો લાગતો હોય તો એને ઓછો સમય આપવો પડતો હોય. દરેકના પેરામીટર્સ અલગ અલગ હોય છે. તમારે શું કરવાનું છે? એક પેન પેપર લઈને બેસવાનું છે. તમે રોજ શું કામ કરો છો, કેટલા વાગ્યાથી કેટલા, પ્રામાણિકતાથી લિસ્ટ કરવાનું. જેમ કે તમે એમ કહો 7 થી 12 અથવા તો 12:30 સ્કૂલ છે, બરોબર. તમે એમ કહો 12:30 થી 1 સુધીમાં હું ઘરે આવું. તમે એમ કહો ભાઈ 1 થી 3 સુધીમાં જમવું, રેસ્ટ કરવું, સૂઈ જાવ, જે કરવું એ, બરોબર. 3 થી 5 માં હું શું કરું, તો કે મોબાઈલ, રખડવું, આટા મારવા. એ તમે જે કરો છો એ લખજો પ્રામાણિકતાથી. હારું નથી લખવાનું, સાચું લખવાનું. સારું નહીં, સાચું લખવાનું છે. સમજમાં આવ્યું? અને પછી તમને ખબર પડશે કે તમે ક્યાં ટાઈમ વેસ્ટ કરો છો. એ વેસ્ટ ટાઈમને કાઢી અને ઇન્વેસ્ટ કરવા પાછળ લગાડી દેજો. ડેફિનેટલી તમે તમારા લક્ષ્ય સુધી પહોંચી શકશો. બેટા ડેઈલી આપણે માત્ર ને માત્ર 2 કલાક ડેઈલી ટોપર બેચમાં લેક્ચર લઈએ છીએ. આપણી ટોપર બેચમાં આખું એ વર્ષ ગણિત, વિજ્ઞાન, સમાજ, અંગ્રેજી ડીપલી ભણાવીએ છીએ. એન ટાઈમમાં રિવિઝન, પેપર સોલ્યુશન. તો તમારે દિવસની માત્ર 2 કલાક ટોપર બેચને આપવાની છે. વિદ્યાકુલની ટોપર બેચને આપી દો બેટા. વિદ્યાકુલ એપ્લિકેશનની ટોપર બેચને ડેઈલી 2 અવર્સ તમારા એક કન્સેપ્ટને ક્લિયર કરાવવાની જવાબદારી અમારી. એક કન્સેપ્ટને ક્લિયર. ટોપર બેચ એ લેવલે ડિઝાઇન કરી છે કે બેઝિક થી લઈ અને ડિટેલ સુધી જવાની આખી અમારી રણનીતિ છે. અપ ટુ ડેટ આપણું પ્લાનિંગ હોય, ટોપિક વાઇઝ બધું જ મસ્ત રીતે શેડ્યુલ થઈ અને છેલ્લા 7 વર્ષથી આ કામ કરી રહ્યા છે. 6 વર્ષથી આ કામ કરી રહ્યા છે, 7મું વર્ષ. દીકરા, ટોપર બેચ એ લિજેન્ડરી ટોપર બેચ છે, બરાબર. આ ટોપર બેચ કદાચ કોઈને એડમિશન લેવાનું બાકી હોય તો જલ્દી લઈ લેજો, કારણ કે આપણા સિલેબસ હવે શરૂ થઈ ગયા છે. એક લેક્ચર જતા રહ્યા છે, એકાદ બબ્બે 3 લેક્ચર સબ્જેક્ટ વાઇઝ અલગ લેક્ચર્સ જતા રહ્યા છે. ધીરે ધીરે પછી સિલેબસ શરૂ થવા જશે, બરાબર. હું ગણિતની વાત કરું તો હું પાયાનું ગણિત ચલાવું છું. સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, સાવ બેઝિક થી લઈ એકી સંખ્યા, બેકી સંખ્યા, વિભાજ્ય, અવિભાજ્ય, એવી બેઝિક મેથડ બધા કારણો સાથે હું સમજાવી રહ્યો છું. એટલે જેટલા જલ્દી જોઈન થશો એટલો ફાયદો તમને વધુ છે. અત્યારે કંઈક ઓફર પણ ચાલી રહી છે, એટલે ખાસ કોલ કરી કહેજો કે સાહિલ સરે કીધું છે કે ટોપર બેચ જોઈન કરવાનું. બહુ નોમિનલ પ્રાઇસ. હા, ફીસ લઈએ છીએ, હું કહું છું ફીસ લઈએ છીએ. બહુ નોમિનલ પ્રાઇસની અંદર આપણે આખું વર્ષ ભણાવીએ છીએ. 4 સબ્જેક્ટ ભણાવીએ છીએ, બરાબર. એટલે ટાઈમ મેનેજમેન્ટ એ ટોટલી તમારા હાથમાં છે. એ તમારે પેન પેપર લઈને બેસવું પડશે. ક્યાં ટાઈમ વેસ્ટ થાય છે ને ક્યાં હું ઇન્વેસ્ટ કરી શકું એમ છું. વધુ ટાઈમ કેમ ઇન્વેસ્ટ કરું, વધુ ટાઈમ હું સ્ટડી ઉપર કેમ ફોકસ કરી શકું. એન્જોયમેન્ટનો ટાઈમ રાખવાનો. 1 કલાક આપો એન્ટરટેનમેન્ટ, બસ ઇનફ છે ભાઈ. 10માં ઇનફ છે. અને આ એક લક્ષ્ય હોવું જોઈએ. આ એક લક્ષ્ય હોવું જોઈએ કે ગુજરાતમાં મારે ટોપ કરવું છે. ગુજરાતમાં મારે ટોપ કરવું છે. મેં એક સરસ મજાનો સુવિચાર વર્ષો પહેલા બનાવ્યો હતો કે સખત મહેનતને તમારું કવચ બનાવી લો.
નિષ્ફળતા નામનું હથિયાર તમારું કશું જ નહીં બગાડી શકે. સખત મહેનતને તમારું કવચ બનાવી લો. નિષ્ફળતા નામનું હથિયાર તમારું કશું જ નહીં બગાડી શકે. પણ મહેનત સખત અને સતત હોવી જોઈએ. then and only then you will get success definitely. ઓકે, ટોપ કરવું છે સાહેબ. ગુજરાતમાં ટોપ કરીને બતાવીશ. ગુજરાતમાં મારે ફર્સ્ટ રેન્ક લાવવાની મારી પૂરી તૈયારી છે સાહેબ. આ એક વર્ષ મારી જાતને હું ખપાવી દઈશ. આ જુસ્સો, આ જુનૂન જે નામ હશે ને એ કંઈક કરી દેખાડશે. બાકી 250 ગ્રામ ખીચડી ખાઈને હુઈ જાવ. યસ બેટા, આ ખાસ મારું આયોજન હતું. વિદ્યાર્થીઓ, આમ તો આખું એ વર્ષ હું તો તડામાર તૈયારીઓ કરાવવાનો છું. તમે તૈયાર હોવ તો મેં તમને કીધું એમ ટોપર બેચ ઇઝ ધ બેસ્ટ ચોઇસ ફોર યોર સેલ્ફ એન્ડ યોર કરિયર એન્ડ યોર 10th. અને મટીરિયલમાં જો વાત કરું તો બુકની વાત પણ મેં તમને કરી, ગણિત શિક્ષક. બાકી મેં તમને સિલેબસની વાત કરી, પેપર પેટર્નની વાત કરી, સ્ટાન્ડર્ડ લેવું કે બેઝિક લેવું, બેઝિક મેથ્સ વચ્ચેનો તફાવત સમજાવ્યો. બહુ શોર્ટ એન્ડ સ્વીટમાં કહું કે કોઈ જ ફરક નથી. તમે કોઈ પણ સ્ટ્રીમ, મતલબ કોઈ પણ મેથ્સનો ટાઈપ લો, ચાહે બેઝિક લો કે સ્ટાન્ડર્ડ, તમે કોઈ પણ ફિલ્ડમાં જઈ શકો છો. ઈચ એન્ડ એવરી ડોર્સ આર ઓપન ફોર યોર કરિયર ઇફ યુ ટુક બેઝિક મેથ્સ ઓર સ્ટાન્ડર્ડ મેથ્સ. કોઈ જ ચેન્જ નહીં પડે, કોઈ જ મતલબ કાંઈ ફરક નહીં પડે. રાઈટ? ઓકે, સો યસ, મળીએ છીએ કોઈ નવા સેશનમાં, નવી ટેકનિક સાથે, નવા દાખલાઓ સાથે, નવા મોટિવેશન, નવા મુદ્દા સાથે, નવી ચર્ચા સાથે, નવા વળાંક પર. આપનો મોટો ભાઈ સાહિલ વેકરિયા આપને મળશે. ત્યાં સુધી બાય, ટેક કેર. જય હિન્દ, જય ભારત. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. જય હિન્દ, જય ગણિત.